વડોદરાના સમતા વિસ્તારમાં 35 વર્ષ જૂની સૂર્યકિરણ બિલ્ડિંગ ધરાશાયી થયા હોવાનું સામે આવ્યું છે। બિલ્ડિંગ ધરાશાયી થતાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। મહત્વનું છે કે નીચેના માળ પર રિનોવેશન ચાલતું હોવાથી બિલ્ડિંગમાં સતત કંપન અનુભવાતું હતું। આ અંગે વહીવટી વિભાગ દ્વારા પણ ઇમારત જોખમી હોવાની નોટિસ પણ આપવામાં આવી હતી। જો કે અંતે તાજેતરમાં આ ઇમારત ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી। આ ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ, એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા। લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના સૂર્યકિરણ બિલ્ડિંગ જે છે એ કોલેપ્સ થઈ છે, જેનો અત્યારે પ્રાથમિક જે માહિતી છે એ પ્રમાણે 6 હાઉસિંગના જે મકાનો છે, જેમાં નીચે 2, વચ્ચેના ફ્લોર પર 2 અને ટોપ ફ્લોર પર 2, એવી રીતના 6 ફ્લેટ છે, જેમાં એક સાઈડના જે 3 ફ્લેટ છે એ કોલેપ્સ થયા છે અને એમાં જે નીચેના જે ફ્લોર છે એમાં કોઈ રહેતું હોવાનું એવી માહિતી મળેલ છે અને ઉપરના જે 2 ફ્લોર હતા એમાં જે લોકો હતા એ તમામ લોકો સેફલી બહાર આવી ગયેલા છે। પરંતુ હાલમાં એવું જાણવા મળેલું છે કે નીચેના ફ્લોર ઉપર કંઈક રિપેરિંગનું કામ ચાલતું હતું અને મજૂરો ત્યાં હાજર હતા અને આ મજૂરો બાબતે અમે ઇન્ક્વાયરી કરી છે, પણ એમના કોન્ટ્રાક્ટરના કહેવા પ્રમાણે મજૂરો અહીંથી નીકળી ગયેલા હતા 5 વાગે। अभी यहाँ से हम जेसीबी के थ्रू जो मलबा जो हटाया जा रहा है, साथ में हमारी टीम भी वहाँ पर कंटिन्यूस फोकस में उसमें कंटिन्यूस आए हमारा वो कंसंट्रेशन है उसके ऊपर में कि कई कैजुअलिटी तो नहीं मिले। जैसे वो कोई मिलता है वैसे तो है नहीं, ऐसा पता चल रहा है, अगर मिलती है तो हम उसको तुरंत ट्रांसपोर्ट करेंगे। વડોદરાના સમતા વિસ્તારમાં 35 વર્ષ જૂની સૂર્યકિરણ બિલ્ડિંગ ધરાશાયી થયા હોવાનું સામે આવ્યું છે। બિલ્ડિંગ ધરાશાયી થતાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। મહત્વનું છે કે નીચેના માળ પર રિનોવેશન ચાલતું હોવાથી બિલ્ડિંગમાં સતત કંપન અનુભવાતું હતું। આ અંગે વહીવટી વિભાગ દ્વારા પણ ઇમારત જોખમી હોવાની નોટિસ પણ આપવામાં આવી હતી। જો કે અંતે તાજેતરમાં આ ઇમારત ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી। આ ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ, એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા। લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના સૂર્યકિરણ બિલ્ડિંગ જે છે એ કોલેપ્સ થઈ છે, જેનો અત્યારે પ્રાથમિક જે માહિતી છે એ પ્રમાણે 6 હાઉસિંગના જે મકાનો છે, જેમાં નીચે 2, વચ્ચેના ફ્લોર પર 2 અને ટોપ ફ્લોર પર 2, એવી રીતના 6 ફ્લેટ છે, જેમાં એક સાઈડના જે 3 ફ્લેટ છે એ કોલેપ્સ થયા છે અને એમાં જે નીચેના જે ફ્લોર છે એમાં કોઈ રહેતું હોવાનું એવી માહિતી મળેલ છે અને ઉપરના જે 2 ફ્લોર હતા એમાં જે લોકો હતા એ તમામ લોકો સેફલી બહાર આવી ગયેલા છે। પરંતુ હાલમાં એવું જાણવા મળેલું છે કે નીચેના ફ્લોર ઉપર કંઈક રિપેરિંગનું કામ ચાલતું હતું અને મજૂરો ત્યાં હાજર હતા અને આ મજૂરો બાબતે અમે ઇન્ક્વાયરી કરી છે, પણ એમના કોન્ટ્રાક્ટરના કહેવા પ્રમાણે મજૂરો અહીંથી નીકળી ગયેલા હતા 5 વાગે। अभी यहाँ से हम जेसीबी के थ्रू जो मलबा जो हटाया जा रहा है, साथ में हमारी टीम भी वहाँ पर कंटिन्यूस फोकस में उसमें कंटिन्यूस आए हमारा वो कंसंट्रेशन है उसके ऊपर में कि कई कैजुअलिटी तो नहीं मिले। जैसे वो कोई मिलता है वैसे तो है नहीं, ऐसा पता चल रहा है, अगर मिलती है तो हम उसको तुरंत ट्रांसपोर्ट करेंगे।